23 જાન્યુઆરીએ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કનૈયા કુમાર અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આ તમામ વિરુદ્ધ હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું, આવું વર્તન અસમની સંસ્કૃતિનો ભાગ નથી. આ નક્સલવાદી પ્રવૃત્તિઓ આપણી સંસ્કૃતિથી અલગ છે. મેં આસામ પોલીસના ડીજીપીને ટોળાને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવા અને પુરાવા તરીકે કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલા વિડીયોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા તે દિવસે 10મીએ ગુવાહાટી પહોંચી હતી અને તેને અટકાવવામાં આવી હતી. આસામ પોલીસ શહેરમાં પ્રવેશતા રાહુલ તેમના કાફલા સાથે ગુવાહાટી શહેરમાંથી પસાર થવા માગતા હતા, પરંતુ પ્રશાસને મંજૂરી આપી ન હતી. પોલીસે ગુવાહાટી સિટી તરફ જતા રસ્તાને બેરિકેડ લગાવી દીધા હતા. ત્યાર પછી કોંગ્રેસ સમર્થકોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમણે બેરિકેડ તોડી નાખ્યા હતા. આ ઘટના અંગે રાહુલે કહ્યું કે તે બજરંગ દળ અને જેપી નડ્ડાની રેલી એ જ રૂટ પરથી નીકળી હતી, ત્યાં અમારી કૂચ અટકાવવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પરના બેરિકેડ્સ હટાવી દીધા હતા, પરંતુ અમે કાયદો તોડ્યો નથી. તે જ સમયે આસામ પોલીસે કાર્યકારી દિવસનું કારણ દર્શાવીને ન્યાયયાત્રાને શહેરની અંદરથી લઈ જવાની ના પાડી દીધી હતી. પોલીસનું કહેવું હતું કે ન્યાયયાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થા બગડશે, તેથી વહીવટીતંત્રએ રેલીને નેશનલ હાઈવે તરફ જવાનો નિર્દેશ આપ્યો હતો. कुछ भी करो, गाली दो, डिस्टर्ब करो, मारो पीटो, मैं इंटिमिडेट नहीं होता. मैं जो मेरी सच्चाई है उसके लिए मैं लड़ता हूँ, और पूरी दुनिया दूसरी साइड खड़े हो जाए मुझे कोई फर्क नहीं पड़ता. जिस बात के लिए मैं लड़ता हूँ, जिस विचारधारा के लिए मैं लड़ता हूँ, एक बार मैंने मन बना लिया तो मैं इंटिमिडेट नहीं होता.